અમરેલી જિલ્લાના કલ્યાણપર ગામથી શાકપુર જતા 4 કિલોમીટર રોડનું 1 વર્ષથી ધોવાણ થઈ ચૂક્યું છે। 1 વર્ષથી ધોવાણ થઈ ગયેલી જગ્યાઓ પર માટી પણ પૂરવામાં આવી નથી, જેનાથી કલ્યાણપર અને શાકપુર બંને ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડની સુરક્ષા માટે સેફટી દિવાલ બનાવવામાં આવી છે, તેમાં પણ નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। અનેક રજૂઆતો કરવા છતાંય કોઈ જ પગલાં નથી લેવાયા, જેને લઈ સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। શાકપુરથી કલ્યાણપર જતા રોડનો જે દિવાલ મારવામાં આવી છે તે દિવાલ રોડ બન્યો એને 7 વર્ષ અને 2 વર્ષની અંદર તે દિવાલ પડી ગઈ છે। તે દિવાલ અત્યારે બતાવી છે। પછી બીજું કે 1.5 વર્ષ પહેલાં આપણે રજૂઆત કરી હતી ધારાસભ્ય શ્રી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને, પણ છતાંય 11 મહિનામાં ખબર દિવાલનું કામ કરવામાં આવ્યું છે, માટીનું કામ કરવામાં આવ્યું નથી। અને જે દિવાલનું કામ કરવામાં આવ્યું છે તે રોડથી લગભગ 4 ફૂટ જેટલી નીચી રાખવામાં આવી છે। અને જે દિવાલ બની છે, જે કામ કર્યું છે, અત્યારે એને કાંકરી ગહો કે હાટીકો ગહો લૂણાની જેમ ખરે છે, તો એ પણ એમાં ભ્રષ્ટાચાર જ છે। આ સડક બનાવી ત્યારે પણ ભ્રષ્ટાચાર હતો અને અત્યારે પણ જે નવું બનાવ્યું એમાં પણ ભ્રષ્ટાચાર છે। ભ્રષ્ટાચાર કરવા છતાંય જે માટી નાખવાનું અમારી માંગણી છે કે 11 મહિનાથી અમે સતત કહેતા આવ્યા છીએ કે આ રિપેર કરો, હરખું કરો, આજ સુધી એમાં માટી નાખવાનું કામ આવ્યું નથી। હવે એમ કહે છે કે ચોમાસું થઈ ગયું છે, તો ચોમાસાની અંદર સિટીની અંદર ડામરથી રોડ બનાવે છે, ખાડા પૂરે છે, ન્યાય એને ચોમાસું નડતું નથી। આ હાકપરથી કલ્યાણપર જાતી સડકને જેમાં માટી પૂરવાની છે એમાં એમને ચોમાસું નડે છે। મહેશભાઈ હરિભાઈ બલ્લર કલ્યાણપર અને રોડ બાબતે શાકપુરથી કલ્યાણપર રોડ બાબતે એકદમ બિસ્માર છે। 7 વર્ષ પહેલાં થયો તો 6 મહિનાની અંદર જ તૂટી ગયો છે અને સાઈડમાં દિવાલ મારી છે ને એને પથ્થર ઘસો ને તો એકદમ માટી નીકળે છે। દાંતણ જેવી હોટી હોય ને તો એ ખરી જાય છે, એક ઇંચ એવો હાવ સાઈડમાં દિવાલ મારી છે, ખરાબ એકદમ। આ જલ્દી તાત્કાલિક રિપેર થાય ને એ રોડ બાબતમાં તો રૂટ દિવાલ મારીને એની તપાસ કરીને કાર્યવાહી કરો। આવી દિવાલ થોડી ચાલે, ધૂળ જેવી મારેલી દિવાલ બનાવી એ વાવણી પહેલાં થઈ 3 થી 4 મહિને।